નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં સેન્ટેન્સ એટલે કે વાક્ય છે એના પ્રકારો વિશે ચર્ચા કરીશું અને વાક્યો વિશે માહિતી મેળવીશું. ઇંગ્લિશ ગ્રામરની અંદર સેન્ટેન્સ એટલે વાક્ય. તો પહેલાં એને આપણે ડેફિનેશન જોશું એટલે કે સેન્ટેન્સની વ્યાખ્યા. તો અ ગ્રુપ ઓફ વર્ડ્સ ધેટ મેક્સ અ કમ્પ્લીટ સેન્સ ઇઝ કોલ્ડ અ સેન્ટેન્સ. એવો એક શબ્દ સમૂહ કે જે વાક્યની પૂરી સમજ આપે તેને વાક્ય કહેવાય. એક શબ્દ સમૂહ એવો હોય કે જે આખું વાક્ય છે એને આપણને પૂરેપૂરી સમજ આપતું હોય તો તેવા પ્રકાર તે શબ્દને છે એ વાક્ય કહેવામાં આવે છે. ટાઈપ ઓફ સેન્ટેન્સ, વાક્યોના પ્રકારો. પહેલાં આપણે એના પ્રકારો જોઈએ તો કે વાક્યોના 4 મુખ્ય ઇંગ્લિશ ગ્રામરની અંદર પ્રકાર છે. સૌથી પહેલો છે એસર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો. એના પછી બીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. એના પછી ત્રીજો પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. એના પછીનો ચોથો પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો. આ 4 પ્રકારના ઇંગ્લિશની અંદર પ્રકાર છે, વાક્યના પ્રકાર છે. 4 પ્રકારના આપણે એક પછી એક વિશે માહિતી મેળવશું અને એના અંદર ઉદાહરણ છે આપણે જોશું. તો સૌથી પહેલો પ્રકાર છે અસર્ટિવ ઓર ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. જે વાક્યમાં જે તે સમય અનુસાર કશાક વિશે વિધાન કરવામાં આવ્યું હોય તો તેવા વાક્યને વિધાન વાક્ય કહે છે. કોઈક વિશે કંઈક કહેવામાં આવ્યું હોય તો એને આપણે વિધાન વાક્ય કહેવાય છે, વિધાન વાક્ય તરીકે ઓળખીએ છીએ. તો આવા વાક્યોની શરૂઆત છે એ નામ, અહીંયા નામ નથી સોરી, નામ કે સર્વનામ અથવા ક્રિયાપદ સિવાયના કોઈ શબ્દથી થાય છે. આવા વાક્ય હોય એની શરૂઆત કર્તાથી અથવા નામ કે સર્વનામ એ બધું સરખું જ તો એનાથી થતી હોય તો એ વાક્યને વિધાન વાક્ય કહેવાય છે. કર્તાથી નામથી શરૂઆત થાય છે અને અંતે પૂર્ણ વિરામ આવે છે તો એને વિધાન વાક્ય કહેવામાં આવે છે. વાક્યો 2 પ્રકારના હોય છે વિધાન વાક્ય. હકાર વાક્ય હોય અથવા નકાર વાક્ય પણ હોય છે. વિધાન વાક્ય 2 પ્રકારના હોય છે, હકાર વાક્ય અને નકાર વાક્ય, પોઝિટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ. તો એના એક પહેલાં આપણે વિધાન વાક્ય છે એના એક્ઝામ્પલ જોઈએ તો કે ઇન્ડિયા ઇઝ અ વેરી વાસ્ટ કન્ટ્રી. હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. ઇન્ડિયા ઇઝ અ વેરી વાસ્ટ કન્ટ્રી એટલે ભારત એક વિશાળ દેશ છે. હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, તે છે એ અંગ્રેજી સમજી શકતો નથી. ધે ડુ નોટ વર્ક હાર્ડ, તેઓ છે એ ખૂબ મહેનત કરતા નથી. તો પહેલું સેન્ટેન્સ છે એ હકાર છે અને બીજા 2 સેન્ટેન્સ છે એ નકાર વાક્ય છે. સૌથી પહેલાં જોઈએ તો વાક્યની શરૂઆત ક્યાંથી થઈ છે તો કે કર્તા અથવા નામથી થઈ છે અને અંતે છે એ પૂર્ણવિરામ આવે છે. તો આવા પ્રકારના વાક્ય છે એને એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો તરીકે ઓળખવામાં આવે છે અને વિધાન વાક્યો કહેવાય છે. એના પછીનો બીજો પ્રકાર જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો કંઈક માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછવામાં આવે તેવા વાક્યને પ્રશ્નાર્થ વાક્યો કહેવામાં આવે છે. આપણે કોઈક માહિતી મેળવવી હોય કોઈક વિશે તો જો આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો એને પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે WH વર્ડ્સથી કે હાવથી અથવા ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદથી થાય છે. WH વર્ડ્સ જોઈએ તો એમાં વોટ, વેર, વેન, વુ, વાય, વિચ, હુઝ વગેરે છે એ WH શબ્દ છે. અને હાવ છે તો કે હાવ મેની, હાવ મચ, હાવ લોંગ, હાવ ફેર એ વગેરે હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય છે. અને ઓક્ઝિલરી વર્બ્સ છે તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેજ વગેરે સહાયકારક ક્રિયાપદ છે તો એનાથી શરૂ થતો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત છે એનાથી શરૂ થાય છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે વુ બોટ ધીસ ફર્નિચર. આપણે બીજા વિશે માહિતી જોતી હોય તો આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. તો વુ બોટ ધીસ ફર્નિચર, કોણે છે આ ફર્નિચર ખરીદ્યું હતું. ડીડ યુ નોટ ગો ટુ ધ સ્ટેશન, શું તે સ્ટેશને જવાનું નહોતું. એના પછીનું ત્રીજું સેન્ટેન્સ છે ઇઝ ધ પ્રિન્સિપલ ઇન ધ ઓફિસ. પ્રિન્સિપલ છે ઓફિસની અંદર છે તો આપણે બીજા વિશે માહિતી મેળવીએ અને આપણે પ્રશ્ન પૂછીએ તો એને પ્રશ્નાર્થ વાક્ય કહેવામાં આવે છે. અથવા સાવ સહેલું જોઈએ તો વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો તેને એ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખાય છે એવા વાક્યો. એના પછીનો ત્રીજો પ્રકાર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે
કે આજ્ઞાર્થ વાક્ય, તો જે વાક્ય સામેની વ્યક્તિને કંઈક કરવા કે ના કરવા વિનંતી, સૂચન, સલાહ આપતું હોય તો તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. તો કે જે વાક્યની અંદર છે વિનંતી કરતું હોય, સૂચન કરતું હોય, સલાહ આપતું હોય તો એવા વાક્ય છે એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. આવા વાક્યોની શરૂઆત છે વાક્ય શરૂઆતમાં પ્લીઝથી થાય અથવા કાઇન્ડલી છે તે જેવા શબ્દો છે એ પણ વપરાય છે. એનાથી વાક્યની શરૂઆત થતી હોય છે. તો આવા પ્રકારના વાક્યો છે એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. એના એક્ઝામ્પલ જોઈએ તો પ્લીઝ મી ફિનિશ ધ વર્ક, પ્લીઝ હેલ્પ મી ફિનિશ ધ વર્ક. આ વાક્ય છે એમાં ભૂલ છે તો પ્લીઝ હેલ્પ મી ફિનિશ ધ વર્ક, તું મહેરબાની કરી તું મારું કાર્ય પૂરું કરવામાં મદદ કરીશ. ક્લોઝ યોર આઈઝ, તો તમારી આંખો બંધ કરો. તો આ બધા પ્રકાર છે એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. એના પછીનો ચોથો પ્રકાર છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યો. જે વાક્ય અનુભવાયેલી લાગણી કે ઈચ્છા વ્યક્ત કરતું હોય તેવા વાક્ય ઉદ્ગાર વાક્યો કહેવામાં આવે છે. જે વાક્ય છે એની અંદર લાગણી હોય કે ઈચ્છા વ્યક્ત કરતું હોય તો તેને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો તરીકે ઓળખીએ છીએ. તો આવા વાક્યોની શરૂઆત છે હાવ કે વોટથી શરૂ થતા હોય છે અને અંતે છે એ ઉદ્ગાર ચિહ્ન આવતું હોય છે. તો એ વાક્યને આપણે ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખીએ છીએ. વોટ અને આવથી એની શરૂઆત થાય છે. એના પછીનું છે અમુક વાક્યોની શરૂઆતમાં ઓ, વાવ, બ્રેવો અથવા અલશ જેવા ઉદ્ગાર સૂચક શબ્દો છે એની સાથે ઉદ્ગાર ચિહ્ન આવે છે. એ શબ્દો વપરાય અને એની સાથે છે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે પણ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય કહેવાય છે. ઉદ્ગાર વાક્યના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો વોટ અ બ્યુટીફુલ ગાર્ડન, તો આ વાક્યની શરૂઆત વોટથી થાય છે અને અંતે છે ઉદ્ગાર ચિહ્ન આવે છે. એના પછીનું બીજું સેન્ટેન્સ છે વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ, તો અહીં આ વાક્યની શરૂઆત પણ વોટથી થઈ છે તો આપણે ઉદ્ગાર વાક્ય કહેવાય અને અંતે છે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. એના પછીનું છે અલશ, ઉદ્ગાર ચિહ્ન અને પછી હિઝ ફાધર ઇઝ નો મોર, આ શબ્દ છે એના પછી ઉદ્ગાર ચિહ્ન આવે છે તો એ પણ ઉદ્ગાર વાક્ય તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે છે 4 પ્રકારના વાક્ય જોયા છે એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો વિધાન વાક્ય છે એની અંદર વાક્યની શરૂઆત કરતા એટલે કે નામ કે સર્વનામથી થાય છે અને અંતે પૂર્ણ વિરામ આવે છે. પછીનો બીજો પ્રકાર હતો પ્રશ્નાર્થ વાક્ય, એની શરૂઆત WH શબ્દ, હાવ અથવા સહાયકારક ક્રિયાપદથી થાય છે અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. એના પછી ત્રીજો પ્રકાર હતો આજ્ઞાર્થ વાક્ય. એ છે આજ્ઞાર્થ વાક્ય અને વિધાન વાક્યમાં થોડુંક તમને કન્ફ્યુઝન થાય કેમ કે બંનેમાં અંતે પૂર્ણ વિરામ આવતું પણ વાક્યની શરૂઆત છે અલગ અલગ થાય છે. વિધાન વાક્ય હોય તો કર્તાથી વાક્યની શરૂઆત થાય છે, જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય તો એની શરૂઆત છે ક્રિયાપદથી થાય છે. તો એ વાક્યને ક્રિયાપદથી શરૂ થતું હોય એ વાક્યને આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખવામાં આવે છે અને વાક્યના ભાવ પ્રમાણે જુદા જુદા શબ્દો છે એને એ વાક્યની શરૂઆતમાં આવે છે. અને એના પછીનું ચોથું વાક્ય આપણે જોયું હતું એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. તો એની વાક્યની શરૂઆત વોટ અથવા આવથી થાય છે અથવા એ ઉદ્ગારવાચક શબ્દોથી થાય છે અને અંતે છે. તો આ 4 પ્રકાર વિશે આપણે માહિતી મેળવી. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો.